નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 પ્રકાશ એના વિશે કેટલીક માહિતી જોઈ હતી. ગયું લેક્ચર જે હતું, લાસ્ટ લેક્ચર, એ સૌથી ઇમ્પોર્ટન્ટ હતું, કારણ કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાને લગતા કેટલાક મહત્વના પદો વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો, જેમાં ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C, મુખ્ય કેન્દ્રથી ધ્રુવ P સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ સ્મોલ f, વક્રતા કેન્દ્રથી ધ્રુવ P સુધીનું અંતર એટલે કે વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ અને દર્પણમુખ, આ બધાનો અભ્યાસ કર્યો હતો. જો આ બધામાં સમજણ નહીં પડી હોય અથવા તો આ બધું જો નહીં આવડતું હોય તો પાછળની એક પણ થિયરીમાં જલ્દીથી સમજણ પડશે નહીં. તો ગયું લેક્ચર હતું એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું, તો એ લેક્ચર વારે ઘડીએ જોજો. એમાં કોઈ જ તમને કમ્પ્લેન હોય તો કમેન્ટમાં નીચે તમે લખજો. તો મિત્રો, આજે આપણે એક નવી થિયરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. અંતર્ગોળ અરીસા માટે r બરાબર 2f સૂત્ર મેળવો. અંતર્ગોળ અરીસાને ધ્યાનમાં રાખી આપણે r બરાબર 2f સૂત્ર મેળવવાનું છે. તો મિત્રો, અંતર્ગોળ અરીસાને ધ્યાનમાં રાખીને સૂત્ર મેળવવું છે તો એના માટે આપણે એક અંતર્ગોળ અરીસો લઈ લઈએ. સૌથી મહત્વનો મુદ્દો કે અંતર્ગોળ અરીસો એવો લેવાનો કે જેનું દર્પણમુખ નાનું હોય. એટલે કે તમે આ પ્રકારનો અરીસો, બે પ્રકારના અરીસાની જો વાત કરીએ તો આ અરીસાનું દર્પણમુખ એટલે આટલું અને આ અરીસાનું દર્પણમુખ એટલે આવડું મોટું. તો આની સાઈઝમાં આ અંતર નાનું છે, તો નાનું દર્પણમુખ હોય એવો આપણે એક અંતર્ગોળ અરીસો લેવાનો થશે. દર્પણમુખ એટલે ખબર છે ને? દર્પણમુખ એટલે આ જે અંતર્ગોળ અરીસોનો વ્યાસ, આ જે કિનારી પર આવેલા બે બિંદુઓ હોય એ બિંદુઓને જોડતો જે વ્યાસ હોય છે એને આપણે દર્પણમુખ તરીકે ઓળખતા હોય. જે કિંમત નાની હોય એવો અરીસો લેવાનો. તો સૌથી પહેલો મહત્વનો મુદ્દો કયો કે અંતર્ગોળ અરીસો કેવો લેવાનો? અહીં નાનું દર્પણમુખ હોય તેવો અંતર્ગોળ અરીસો છે. બરાબર. હવે અંતર્ગોળ અરીસાની સામે આપણે પ્રકાશનું એક સીધું કિરણ આપાત કરીએ. તો આ કિરણ તમને દેખાય છે, પ્રકાશનું આપાત કિરણ છે. હવે ખબર છે કે જો પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો આવું પ્રકાશનું કિરણ અરીસાના કોઈ બિંદુએ અથડાઈ જ્યારે પરાવર્તિત થાય તો હંમેશા આ પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થાય. તો અહીંથી પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે તો મુખ્ય કેન્દ્ર F થી ધ્રુવ P સુધીનું અંતર સ્મોલ f તરીકે ઓળખાશે. અને એવી જ રીતે વક્રતા કેન્દ્ર C થી ધ્રુવ P સુધીનું અંતર કેપિટલ R એટલે કે વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખાશે. તો આપણે શું કર્યું કે મુખ્ય અક્ષની સમાંતર પ્રકાશનું કિરણ આપાત કર્યું. આ પ્રકાશનું કિરણ અરીસાના Q બિંદુએ અથડાઈ પરાવર્તિત થઈ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થઈ. હવે આના અંદર થોડું આપણે એડ કરીએ કે આ અંતર્ગોળ અરીસાનું જે વક્રતા કેન્દ્ર હતું એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી આપણે એક રેખા દોરી. આ રેખા તમે જેવી દોરશો એ સીધી અરીસાને આ બિંદુએ મળવાની છે. એટલે કે મારે જે પ્રકાશનું કિરણ આપાત કર્યું હતું, આ પ્રકાશનું કિરણ Q બિંદુએ તમે આપાત કર્યું હતું, હવે આ Q બિંદુ પરથી અરીસાને લંબ દોરવામાં આવે તો એ લંબ હંમેશા વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થાય. સૌથી મહત્વનો મુદ્દો કયો કે કોઈ પણ અંતર્ગોળ અરીસો હોય, ગોળીય આકારનો કોઈ પણ ગોળીય અરીસો હોય તો આ ગોળીય અરીસાના કોઈ પણ બિંદુએ, આ બિંદુ લઈ લો, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, ગમે તે બિંદુ લઈ લેશો, એ બિંદુ આગળનો તમે લંબ દોરશો તો હંમેશા લંબ એ વક્રતા કેન્દ્ર C માંથી જ પસાર થાય. તો એવી જ રીતે અંતર્ગોળ અરીસાના બિંદુ Q આગળથી આપણે જ્યારે લંબ દોરીએ છીએ તો આ લંબ વક્રતા કેન્દ્ર C માંથી જ પસાર થાય છે. તો અહીં આગળ લંબ મેં CQ બતાવી દીધેલો છે. લંબ દોરવાથી આપાત કિરણ એ બે ખૂણાઓમાં વિભાજિત થયું. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બે ખૂણાઓમાં વિભાજિત થઈ ગયું. હવે આ જગ્યાએ Q બિંદુ આગળ પરાવર્તનનો નિયમ લાગુ પડ્યો. પરાવર્તનનો નિયમ શું હતો કે કોઈ સપાટીને તમે જ્યારે લંબ દોરી કાઢો છો અને પ્રકાશનું કિરણ આ લંબ સાથે કઈ ખૂણા ઉપર આપાત થાય તો એટલા જ ખૂણા ઉપર પરાવર્તિત થાય. એનો મતલબ જો આ લંબ હોય, આ આપાત કિરણ હોય તો આ ખૂણો જો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો થાય?
થીટા જ થશે. હવે આ ખૂણો થીટા છે તો અહીંયા જો એક ઝેડ આકાર બને છે, આવો દેખાય છે આ ઝેડ આકાર. આ ઝેડ આકારના લીધે આ ખૂણો થીટા, તો આ પણ ખૂણો થીટા થઈ જશે. તો તમે અહીં આગળ કહી શકો કે ત્રિકોણ CQF, આ ત્રિકોણ દેખાય છે CQF, આ ત્રિકોણની અંદર હવે આવી રીતનો ભાગ તમે વિચારી લો. અહીંયા જે ત્રિકોણ બને તો CQF આપણે આવી રીતે દોરીએ કે આમ બતાવેલો છે CQF અને આ લાઈન જાય છે P' અથવા P તરફ. તો હવે તમને દેખાય છે કે આ બંને ખૂણા થીટા થીટાના આપણે મેળવી દીધા. તો આ ખૂણો કેટલો થશે? તો આ ખૂણો એ વાસ્તવમાં આ ત્રિકોણનો બહિષ્કોણ થવાનો, અને હંમેશા બહિષ્કોણનું માપ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણના માપના સરવાળા બરાબર હોય છે. તો આ ખૂણાનું માપ કેટલું થશે? 2 થીટા થવાનું. તો આ ખૂણો કેટલો થશે? 2 થીટા જેટલો થશે. હવે તમે દર્પણમુખ નાનું લીધેલું હોવાથી બિંદુ Q ઉપરથી મુખ્ય અક્ષને લંબ તમે કોઈ રેખા દોરો તો આ રેખા ઉપરનું જો બિંદુ P' હોય, પણ દર્પણમુખ નાનું હોવાથી P' અને P આ બંને બિંદુઓ એક જ બિંદુ તરીકે ઓળખાય. ક્યારે? જ્યારે અરીસા માટે દર્પણમુખ નાનું હોય એવી સ્થિતિમાં તમે કોઈ પણ બિંદુ ઉપરથી મુખ્ય અક્ષ ઉપર લંબ દોરો તો આ લંબનું મુખ્ય અક્ષ ઉપરનું બિંદુ એ એક ધ્રુવ P ઉપરનું જ બિંદુ હોય એવી રીતે ગણતરી થાય. આનો મતલબ શું થયો કે જો તમે F થી P સુધીનું અંતર માપો કે F થી P' સુધીનું અંતર માપો, એ અંતરમાં કોઈ જાજો ફેરફાર હોય નહીં. તો આવી સ્થિતિમાં તમે F થી P કે F થી P' આ બંને અંતરને સમાન લઈ શકો, અથવા તો C થી P કે C થી P' આ બંને અંતરને આપણે સમાન લઈ શકીએ. તો આપણે અહીંયા આગળ પોઈન્ટ લખીએ કે અહીં નાનું દર્પણમુખ હોય તેવો અંતર્ગોળ અરીસો આપેલો છે, માટે CP બરાબર CP' બરાબર CP. CP નું અંતર કેટલું છે? R જેટલું. તો CP અને CP' બંને અંતર સમાન થાય. ક્યારે? નાનું દર્પણમુખ હોય ત્યારે. તો બરાબર R તરીકે લખી શકાય. આવી જ રીતે FP બરાબર FP' આ બંને પણ અંતર સમાન થાય. તો FP નું મૂલ્ય સ્મોલ f જેટલું છે, તો FP' પણ કેટલું થાય? સ્મોલ f થાય. અને ત્રીજો પાછો મહત્વનો પોઈન્ટ કે જો દર્પણમુખ નાનું હોય તો આવી સ્થિતિમાં આપાત કોણ અને પરાવર્તન કોણ એ પણ બહુ સૂક્ષ્મ બને. સમજ્યા? જો દર્પણમુખ નાનું હોય તો આપાત કોણ અને પરાવર્તન કોણ પણ નાના બને. તો ખૂણો થીટા જે રહ્યો એ ખૂણો થીટા પણ કેવો બનશે? નાનો બની જાય. ક્લિયર? ઓકે. તો આટલી વિગત લખી. તો હવે આપણે થિયરી સાબિત કરવાની છે કે r બરાબર 2f મૂલ્ય આપણે કેવી રીતે મેળવીએ. તો એના માટે સૌથી પહેલા આપણે એક ત્રિકોણ લઈએ, ત્રિકોણ QFP. ત્રિકોણ QFP માટે તમે P કહો કે P' કહો, બંને સેમ છે, કારણ કે દર્પણમુખ નાનું હોય તો P અને P' બંને એક જ બિંદુ કહેવાશે. તો ત્રિકોણ QFP માટે ચલો આ ત્રિકોણ જે રહ્યો QFP અથવા તો P', તો તમને આ જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ જેવું દેખાય છે. હવે આ ત્રિકોણની અંદર આ બાજુનું માપ ખબર છે, F થી P' સુધીનું, F થી P' સુધીનું F આટલું માપ ખબર છે, બરાબર. તો આના માટે આ ખૂણાની કિંમત માટે tan વિધેયનો ઉપયોગ કરીએ. તો tan 2 થીટા બરાબર, tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો ખૂણાની સામેની બાજુ એટલે QP' અથવા તો QP ભાગ્યા પાસેની બાજુ એટલે FP. હવે આના અંદર કિંમત મૂકીએ તો tan 2 થીટા બરાબર, QP ની કિંમત તો નહીં આપી તો એમના એમ રાખીએ, અને FP ની કિંમત આપણે જાણીએ સ્મોલ f જેટલી. આને આપણે કહીએ સમીકરણ 1. બરાબર. સેમ આવી જ રીતે એક બીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ QCP માટે. ત્રિકોણ QCP માટે આ ત્રિકોણ માટે ફરીથી આ ખૂણો થીટા આપણે જાણીએ છીએ, તો એ ખૂણા થીટા માટે tan વિધેયનો ઉપયોગ કરીએ. તો tan થીટા બરાબર, તો ત્રિકોણ QCP
F આ ત્રિકોણની અંદર tan θ બરાબર સામેની બાજુ એટલે QF ભાગ્યા પાસેની બાજુ એટલે CP. તો QP ભાગ્યા CP. therefore tan θ બરાબર QP ભાગ્યા CP. CP એટલે કેટલું અંતર થશે? કેપિટલ R વક્રતા ત્રિજ્યા જેટલું. તો કેપિટલ R સમીકરણ 2. પણ હમણાં મેં કીધું શું કે દર્પણમુખ નાનું છે માટે ખૂણો થીટા એ નાનો થાય. જો ખૂણો થીટા નાનો થાય તો 2θ પણ કેવો થાય? અને નાનો થાય. તો ગણિતની અંદર યાદ રાખવાનું છે તમારે દરેક જણને કે જો ખૂણો થીટા નાનો હોય તો તો એવી સ્થિતિમાં જો તમે સૂત્રમાં tan વિધેય વાપર્યું હોય તો આ tan વિધેયની સાથે જે ખૂણો હોય એ ખૂણાની એકલી કિંમત થીટા તરીકે તમે લખી શકો. એટલે કે જો ખૂણો થીટા નાનો હોય આવી સ્થિતિમાં tan થીટાની કિંમત એકલી થીટા લખી શકાય. એટલે કે વિધેય નીકળી જાય અને એકલા ખૂણા સ્વરૂપે લખી શકો. આવી જ રીતે tan 2θ ની કિંમત પણ તમે 2θ તરીકે લખી શકો. આ જે સમીકરણ 1 પ્રમાણે છે ને. તો જ્યારે ખૂણો થીટા નાનો હોય ત્યારે વિધેય નીકળી જાય તો tan θ બરાબર θ લખી શકો અને tan 2θ બરાબર તમે એકલા 2θ લખી શકો. તો આ બંને કિંમતો સમીકરણ 1 અને 2 માં મૂકીએ તો અહીંયા tan 2θ છે ને બરાબર 2θ એકલા લખીએ તો 2θ બરાબર QP ભાગ્યા F. અને બીજું સમીકરણ tan θ નું છે તેના બરાબર θ થઈ જશે તો θ બરાબર QP ભાગ્યા R. હવે જો આ બંને સમીકરણ સરખા બનાવવા છે તો આ બાજુ 2θ છે તો અહીંયા આગળ θ છે તો બંને બાજુ 2 વડે ગુણીએ તો 2θ બરાબર 2QP ભાગ્યા R. તો બંને સમીકરણ સમાન થઈ ગયા. હવે બંને સમીકરણ સમાન થઈ ગયા તો બંને સમીકરણ સરખાઈ દઈએ તો therefore QP ભાગ્યા F બરાબર 2QP ભાગ્યા R. તો QP કેન્સલ તો અહીંયા વધ્યું 1/f બરાબર 2 ભાગ્યા R. બંનેના અંશ અને છેદને ઉલટાઈ દો તો આ બાજુનો અંશ અને છેદ ઉલટાઈ દો તો આ બાજુનો પણ અંશ અને છેદ ઉલટાઈ જાય. તો હવે ક્રોસ ગુણાકાર કરો 2 ના બાજુ ગુણો 1 ના બાજુ ગુણો તો R બરાબર થઈ જશે 2f. તો આવી રીતે આપણે સાબિત કરી શકીએ. જો કે તમારા બુકની અંદર ફક્ત એમ જ કીધેલું છે કે અંતર્ગોળ અરીસા માટે R બરાબર 2f સ્વીકારી લો, સાબિતી નથી આપી. આપણે સાબિત કર્યું છે તો ક્યાંક બોર્ડની અંદર જો સાબિતી પૂછાઈ જાય તો તમે લખી શકો. એના માટે આ એક્સ્ટ્રા થિયરી છે, બરાબર. તો આપણે આવી રીતે એને સાબિત કરી શકીએ. એના પછી આપણે આગળ જઈએ કે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો મારે ઓછામાં ઓછા કેટલા કિરણની જરૂર પડે? કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણની જરૂર પડશે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ. આપણે અંતર્ગોળ અરીસા, ચલો ગોલીય અરીસો લઈ લઈએ. ગોલીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ. એમાં તમે અંતર્ગોળ કે બહિર્ગોળ ગમે તે માટે તમે આ થિયરી કહી શકો. ચલો, ગોળીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ એટલે કે જ્યારે કોઈ ગોળીય અરીસો હોય એના વડે કોઈ વસ્તુનું પ્રતિબિંબ રચાય છે તો પ્રતિબિંબ કેવી રીતે રચાશે? તો કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ રચાવવા માટે તમારે ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે છે. હું તમને ટોટલ 4 કિરણો બતાવીશ કે આ 4 કિરણોની મદદથી તમે પ્રતિબિંબ શોધી શકો. પણ આ 4 માંથી તમે કોઈ પણ 2 કિરણો વાપરો તો પણ એ વસ્તુનું પ્રતિબિંબ તમને મળી શકે. તો કયા 4 કિરણો છે તો જેની મદદથી વસ્તુનું પ્રતિબિંબ મળશે? તો પહેલું એક તો છે અનંત અંતરવાળું, અથવા તો એક કામ કરીએ, પહેલું આપણે લઈએ મુખ્ય કેન્દ્રવાળું. મુખ્ય અક્ષને સમાંતર જ રાખવાનું, મુખ્ય અક્ષને સમાંતર. ચલો, પહેલું કિરણ લઈએ મુખ્ય અક્ષને સમાંતર હોય એવું. મુખ્ય અક્ષને સમાંતર હોય એવું કિરણ એટલે કેવું? ધારો કે અહીંયા આગળ ગોલીય અરીસા તરીકે આપણે અંતર્ગોળ અરીસો લઈ લઈએ, બરાબર.
અંતર્ગોળ અરીસાની અંદર આ છે એની મુખ્ય અક્ષ, આ છે ધ્રુવ P, અહીંયા છે મુખ્ય કેન્દ્ર F અને આ જગ્યાએ છે વક્રતા કેન્દ્ર C. બરાબર. હવે જો પ્રકાશ કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો એમાંથી પહેલું કે એક એવું કિરણ લો કે જે મુખ્ય અક્ષને સમાંતર હોય. તો આપાત કિરણ તરીકે આપણે મુખ્ય અક્ષને સમાંતર હોય એવું કિરણ લઈ લઈએ. જો કોઈ પણ કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ કિરણ ગોળીય અરીસા એટલે કે અંતર્ગોળ કે બહિર્ગોળ માટે અરીસાની સપાટી ઉપરથી પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય, અથવા તો બહિર્ગોળ માટે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવો ભાસ થાય. તો અંતર્ગોળની જો વાત કરીએ તો જો પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર તમે આપાત કરો તો હંમેશા મુખ્ય કેન્દ્ર F માંથી જ પસાર થાય. તો આવા કિરણનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકીએ. પણ એક જ કિરણ નહીં, ચાર હું કિરણ કહું, ચાર અલગ અલગ જગ્યાના કિરણ કહું તો ચારમાંથી તમે કોઈ પણ બે કિરણ વાપરી અને વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકો છો. હવે બીજા નંબરનું આપણે લઈએ. મુખ્ય અક્ષને સમાંતર તો પૂરું થયું. હવે બીજું આવે છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું બીજું કિરણ એવું લઈએ કે જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. ચલો અહીંયા આગળ આપણે એક અંતર્ગોળ અરીસો દર્શાવી દઈએ. આ અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ બતાવી દઈએ. મુખ્ય અક્ષ ઉપરનું અરીસાનું બિંદુ એટલે ધ્રુવ P, આ છે મુખ્ય કેન્દ્ર F અને આ છે વક્રતા કેન્દ્ર C. હવે જો મારે બીજું પ્રકાશનું કિરણ કેવી રીતે કાઢવાનું છે? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય એવું. તો માની લો કે આપણે પ્રકાશનું કિરણ એવી રીતે આપાત કરીએ કે જે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય. તો આ પ્રકાશનું આપાત કિરણ કે જે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થયું, તો આવું કિરણ જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યારે અરીસાના કોઈ પણ બિંદુ ઉપર અથડાઈ અને પરાવર્તન પામી હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ નીકળી જાય. આ બંને ઉલટું છે. જો તમે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, એવી જ રીતે જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરો તો મુખ્ય અક્ષને સમાંતર જતું રહે. તો આ બીજા કિરણનો ઉપયોગ કરીને પણ તમે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ શોધી શકો છો. ત્રીજા નંબરમાં આપણે લઈએ. ત્રીજા નંબરનું છે કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું. કોઈ પણ પ્રકાશનું કિરણ જ્યારે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એ કેવી રીતે જશે તો ચેક કરીએ. અહીંયા આપણે એક અંતર્ગોળ અરીસો બતાવી દઈએ. અંતર્ગોળ અરીસાનું આ ધ્રુવ P, મુખ્ય અક્ષ, આ મુખ્ય કેન્દ્ર F, અહીંયા છે વક્રતા કેન્દ્ર C. બરાબર. હવે પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું હોય એવી રીતે દોરવાનું. તો ધારો કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું ઉપરની તરફ દોરીએ આપણે. તો આ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું પ્રકાશનું કિરણ છે. અને જ્યારે કોઈ પણ કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થઈ અને આપાત થતું હોય તો એ કિરણ હંમેશા સપાટીના તે બિંદુએ દોરેલા લંબની જ દિશામાં હોય. અને લંબની દિશામાં આપાત થયેલું કિરણ પરાવર્તન પામી અને લંબની એટલે કે એના એ જ દિશામાં પરાવર્તિત થાય. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે વક્રતા કેન્દ્રમાંથી તમે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરો છો તો આપાત થતું કિરણ સપાટી ઉપરના તે બિંદુએ દોરેલા લંબની જ દિશામાં હોય છે. અને લંબની દિશામાં હોવાથી આપાત કિરણ એ જ દિશામાં પાછું આવી જાય છે. તો સીમાથી પસાર કરેલું કિરણ સીમાથી જ પસાર થઈ પાછું આવશે. બરાબર. તો આ ત્રીજું કિરણ છે જેનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકીએ. અને છેલ્લું છે અરીસાના મુખ્ય અક્ષ સાથે અમુક ખૂણો બનાવતો હોય એવી દિશામાં. એટલે ટાઇટલ આવી રીતે લખી શકીએ. અરીસાના ચોથા નંબર અરીસાના મુખ્ય અક્ષ સાથે અમુક ખૂણો બનાવતી
દિશામાં અરીસાના મુખ્ય અક્ષ સાથે અમુક ખૂણો બનાવતી દિશામાં આવી રીતે કોઈ પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ. ચલો કેવી રીતે થશે? તો એ આવી રીતે કે અંતર્ગોળ અરીસો બતાવી દઈએ. અંતર્ગોળ અરીસાની આ મુખ્ય અક્ષ લઈ લઈએ આપણે. મુખ્ય અક્ષ અને અરીસાના ઉપરનું આ બિંદુ ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. હવે પ્રકાશનું કિરણ કેવી રીતે આપાત કરવાનું છે? મુખ્ય અક્ષ સાથે ખૂણો બનાવતું હોય એવું અને ધ્રુવ P ને અથડાતું હોય. તો માની લો કે આ મુખ્ય અક્ષ રહી, આ મુખ્ય અક્ષ સાથે અમુક ખૂણો બનાવતી દિશામાં પ્રકાશનું કિરણનું આપાત કરું. એ આ રીતે. તો અહીંયા આગળ કઈ ખૂણો બનાવતી દિશામાં આપાત થયેલું છે. હવે તમને દેખાય છે કે પ્રકાશનું કિરણ જેટલા ખૂણા ઉપર આપાત થાય એટલા જ ખૂણા ઉપર એ પરાવર્તિત થાય છે. તો પરાવર્તિત થઈને આવી દિશામાં જતું રહેશે. તો જેટલો ખૂણો આપાત કોણનો I હોય એટલો જ ખૂણો પરાવર્તન કોણ R હોય છે. તો આવી રીતે જ્યારે તમે પ્રકાશનું કિરણ આપાત કરો તો એ જેટલા ખૂણા ઉપર આપાત થયેલું હોય એટલા જ ખૂણા ઉપર પરાવર્તિત થઈને જતું હોય છે. તો જો કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો આ ચાર કિરણોમાંથી કોઈ પણ બે કિરણોનો ઉપયોગ કરી અને વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકીએ. કયા કયા? એક તો મુખ્ય અક્ષને સમાંતર આવતું પ્રકાશનું કિરણ દોરો તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. આ ફિક્સ છે. એવી જ રીતે જો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું પ્રકાશનું કિરણ આપાત કરો તો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જાય. એ પણ ફિક્સ છે. ત્રીજું, વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરે હંમેશા C માંથી જ બહાર નીકળે. અને છેલ્લું કે અરીસાના ધ્રુવ P સાથે મુખ્ય અક્ષમાં કંઈક ખૂણો બનાવતું હોય એવી દિશામાં તમે આપાત કરો તો એટલા જ ખૂણે પરાવર્તિત થાય. તો આ ચાર કિરણોમાંથી કોઈ પણ બે કિરણોનો ઉપયોગ કરી કોઈ પણ વસ્તુનું આપણે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. હવે કઈ જગ્યાએ વસ્તુ મૂકવાથી એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે એ પોઈન્ટ આપણે નેક્સ્ટ આગળ જોઈશું. પણ આ વસ્તુ ખાસ ક્લિયર કરજો, આના વગર નહીં ખબર પડે. બરાબર? આ વસ્તુ આપણે ખાસ ક્લિયર કરવાની છે. ઓકે.